અંકલેશ્વરમાં એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચિયા અધિકારીઓ સામે લાલ આંખ કરી છે. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરમાં એસીબીની ટીમે સફળ ટ્રેપ ગોઠવીને ભડકોદરા પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ સુનિલ ઈશ્વરભાઈ પરમારને ₹25,000ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. અંકલેશ્વરમાં એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચિયા અધિકારીઓ સામે લાલ આંખ કરી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં એસીબીની ટીમે સફળ ટ્રેપ ગોઠવીને ભડકોદરા પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ સુનિલ ઈશ્વરભાઈ પરમારને ₹25,000ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. મળતી માહિતી મુજબ આ કેસના ફરિયાદી વેપાર સાથે સંકળાયેલા છે. તાજેતરમાં સાયબર ક્રાઇમ દ્વારા તેમનું બેંક એકાઉન્ટ કોઈ કારણોસર ફ્રીઝ કરવામાં આવ્યું હતું. આ એકાઉન્ટ ફરી ચાલુ કરાવી આપવાના બહાને આરોપી હેડ કોન્સ્ટેબલ સુનિલ પરમાર ફરિયાદીનો વારંવાર ફોન પર સંપર્ક કરતો હતો. રૂબરૂ મુલાકાત દરમિયાન હેડ કોન્સ્ટેબલે આ કામ માટે ₹25,000ની લાંચની સ્પષ્ટ માંગણી કરી હતી. વેપારી લાંચની રકમ આપવા બિલકુલ તૈયાર નહોતા, જેથી તેમણે આ અંગે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી દીધી હતી. ફરિયાદના આધારે એસીબી વડોદરા શેર ફિલ્ડ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી, જેમાં તથ્ય જણાતા તાત્કાલિક લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. એસીબીએ ગોઠવેલી ટ્રેપ મુજબ અંકલેશ્વર તાલુકાના વાલિયા ચોકડીથી ભરૂચ જતા માર્ગ પર આવેલી પાટીદાર રજવાડી ટી સ્ટોલની બહાર ફરિયાદી અને હેડ કોન્સ્ટેબલ વચ્ચે મુલાકાત ગોઠવાઈ હતી. આરોપી હેડ કોન્સ્ટેબલ સુનિલ પરમારે જેવા ફરિયાદી પાસેથી ₹25,000 સ્વીકાર્યા કે તરત જ આસપાસ વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે તેને રંગે હાથ દબોચી લીધો હતો. એસીબીની ટીમે આરોપી સાથેની લાંચની સંપૂર્ણ રકમ ₹25,000 રિકવર કરી લીધા છે અને તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.